વિશ્વવિખ્યાત કષ્ટભંજન ધામ ખાતે ધૂળેટી પર્વ નિમિત્તે રંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. કષ્ટભંજન ધામમાં રંગોત્સવમાં ભાવિકોની જોવા મળી ભારે ભીડ. દાદાના દરબારમાં ભક્તો ડીજેના તાલે રંગોત્સવમાં કષ્ટભંજન દાદાના રંગમાં રંગાયા ભાવિકો. 51,000 નેચર કલરના બ્લાસ્ટ કરવામાં આવશે સાળંગપુર દાદાના દરબારના પરિસરમાં. 40 જેટલા નાસિક ઢોલ ડીજેના ધમાલ સાથે ધૂળેટી પર્વની કરવામાં આવી રહી છે વિશેષ ઉજવણી. બોટાદ સાળંગપુર ધામ ખાતે ફૂલોત્સવનું આયોજન હજારોની જનમેદનીમાં ઉજવાઈ રહ્યો છે. રંગોત્સવ 7 પ્રકારના સપ્તધનુષના રંગોને ઉદયપુરથી મંગાવવામાં આવ્યા છે. 60 થી 70 ફૂટ ઊંચા કલરના બ્લાસ્ટનું આયોજન મંદિર પરિસરમાં ભક્તો પર બ્લસ્ટર દ્વારા કલર ઉડાવવામાં આવી રહ્યા છે. કષ્ટભંજન હનુમાનજી દાદાના સાનિધ્યમાં રંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું. દર વર્ષની જેમ આ વખતે પણ વિશેષ રંગોત્સવમાં મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા હતા. સૌરાષ્ટ્રના સૌથી મોટા રંગોત્સવ ગુજરાત સહિત રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને વિદેશમાંથી હરિભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. Hey!